નમસ્કાર મિત્રો, આજે હું તમને સવારમાં જ્ઞાનની વાત સંભળાવીશ. તો ચાલો પ્લે શરૂ કરો. જેમ મારી ઢીંગલીએ કીધું તેમ મિત્રો, એક મસ્ત જ્ઞાનની વાત સાથે આપણે સવારની શરૂઆત કરીએ. હે નાથ, હે દયા સિંધો, હે કૃપા સિંધો, હે કલિદોષ નિવારક, હે ભક્તિ ધર્માત્મજ, હે યોગ કલા પ્રવર્તક, હે વર્ણી વેશ દર્શક, હે શાલગ્રામ, હે તૃષાહર, હે બ્રહ્મ વિદ્યા પ્રવર્તક, હે અધમોદ્ધારણ, હે પતિત પાવન, હે અશર શરણમ, હે શુદ્ધ એકાંતિક ધર્મ પ્રવર્તક, હે હરિજન વલ્લભ, હે નિષ્કામ ભક્ત વલ્લભ, હે નૈષ્ટિકા ગણીન, હે એકાંતિક ધર્મ પ્રવર્તક, હે ભક્ત વત્સલ, હે સ્વામિનારાયણ, હે નીલકંઠ, હે હરિકૃષ્ણ, હે હરે, હે નારાયણ, હે ધર્મ ધુરંધર, હે સર્વ જનરક્ષક, હે સહજાનંદ સ્વામી, તમે મારી ઉપર રાજી થઈને મને પોતાનો એકાંતિક દાસ જાણીને મારા હૃદયને વિશે નિવાસ કરીને નિત્ય રહેજો. આવી રીતે નિત્ય વહેલા ઉઠીને શ્રી પુરુષોત્તમ ભગવાનની મુમુક્ષુએ પ્રાર્થના કરવી ને આવી રીતે જે મુમુક્ષ નિત્ય પ્રાર્થના કરે તો તેના હૃદયમાં સાક્ષાત શ્રી પુરુષોત્તમ ભગવાન નિવાસ કરીને અખંડ રહે છે. અને આવી રીતે જે પુરુષોત્તમ ભગવાન તેમણે અગણિત જીવોનું કલ્યાણ કરવાને અર્થે પોતાનું જે સમગ્ર ઐશ્વર્ય પ્રતાપ તે સર્વ જીવને સહેજમાં દેખાડતા હતા. તે ઐશ્વર્ય પ્રતાપ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ પોતે દીઠેલું. તેમાંથી આ વાતનો સંક્ષેપ માત્ર લખેલ છે. મિત્રો, ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ગુણાતીતાનંદ સ્વામી કરેલી વાતનું આપણે અહીં સમાપન કરીએ છીએ. મિત્રો, આ કોઈ ધર્મ માટે જ્ઞાતિ જાતિ માટે આપણે આ વસ્તુ મૂકી નથી. માટે કોઈ ધર્મને લઈને આમાં વિવાદ કરવો નહીં કે કોઈ કોમેન્ટ કરવી નહીં. ફક્ત સારી વાત છે એટલા માટે ભગવાનને લઈને, આ કોઈ ધર્મને લઈને નથી. આમાં આપણે દરેક ભગવાનનો જે દર્શન કરી શકીએ છીએ એ રીતે આ વાત લઈ અને દરેક લોકો આ વાતને અનુસરજો. અને વાત સારી લાગે તો કોમેન્ટમાં અવશ્ય જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આપ જે ભગવાનને માનતા હોય તેનું નામ લખી સવારની શરૂઆત કરજો. અને અમારા વિડીયો સારા લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. અને સૌ મિત્રોને સવારના હર હર મહાદેવ સાથે આપનો દિવસ શુભ અને મંગલમય સાથે પસાર થાય તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અને આપના દરેક સારા સપના જલ્દીથી પૂરા થાય એ સાથે આપનો શુભ ચિંતક બિરજુ મકવાણાના જય શ્રી રામ.